25 ઓગસ્ટ 2026 અને આજથી બરાબર 10 વર્ષમાં ભારતમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈનો સૂર્યોદય થયો હતો અને 10 વર્ષમાં જ આ સિસ્ટમ ભારતીય ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાની કરોડરજ્જુ બની ગયું છે। યુપીઆઈના 10 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ભારતની ડિજિટલ પેમેન્ટ યાત્રામાં મોટો બદલાવ લાવનાર માધ્યમ ગણાવ્યું છે। યુપીઆઈએ માત્ર લોકો માટે પૈસાની લેવડ-દેવડ સરળ નથી બનાવી, પરંતુ ડિજિટલ પેમેન્ટને દેશના સામાન્ય લોકો અને નાના વેપારીઓ સુધી પહોંચાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે। મોબાઈલથી થતી ક્ષણવારની પેમેન્ટથી લઈને વેપારીઓ સાથેની રોજિંદી લેવડ-દેવડ સુધી યુપીઆઈ લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે। અને હવે નજર કરીએ 10 વર્ષમાં દેશમાં ડિજિટલ પેમેન્ટની વૃદ્ધિની મહત્વપૂર્ણ વિગતો પર। તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં 10 વર્ષમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી છે। સૌથી પહેલા વાત કરીએ 2016-17ની, એટલે કે 10 વર્ષ પહેલાની, તો 1.78 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા। 2025-26માં 24,162 કરોડથી પણ વધુ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, એટલે કે ટોટલ જો જોવામાં આવે તો તેમાં 13,000 ગણો વધારો થયો છે। હવે રોજ કેટલા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે તેની વાત કરવામાં આવે તો રોજ 66 કરોડથી પણ વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી રહ્યા છે। કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે તે જાણશો તો તમને અચરજ થશે। 2016-17માં ₹7,000 કરોડના ટ્રાન્ઝેક્શન થતા હતા, જે આટલા વર્ષમાં લગભગ ₹314 લાખ કરોડે પહોંચી ચૂક્યા છે। દરેક વ્યક્તિ હવે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરે છે। વૃદ્ધિ થઈ છે, જેમાં 4,000 ગણાથી પણ વધુ તેની વૃદ્ધિ થઈ છે। 2016-17માં જે લોકો યુઝ કરતા હતા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, તેમાં 400% જેટલી વૃદ્ધિ થઈ છે। સૌથી મોટો રેકોર્ડ જે છે જુલાઈ 2026નો 2,366 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે। યુપીઆઈ સાથે જોડાયેલી બેંક્સની જો વાત કરવામાં આવે તો 2016-17માં કુલ 44 જેટલી બેંકો તેની સાથે જોડાયેલી હતી અને 2025-26માં 703 બેંક્સ તે યુપીઆઈ સાથે જોડાયેલી છે। યુપીઆઈનો વૈશ્વિક વ્યાપ પણ વધી રહ્યો છે, જેમાં વાત કરવામાં આવે તો યુએઈ, ફ્રાન્સ, ભૂતાન, શ્રીલંકા, નેપાળ, સિંગાપોર જેવી કન્ટ્રીઝમાં પણ હવે યુપીઆઈનો ઉપયોગ થવા લાગ્યો છે। મોરિશિયસ, કતાર, કંબોડિયા, ગ્રીસ, માલદીવ આ તમામ દેશોમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધી રહી છે। લોકો હવે માત્ર યુપીઆઈનો ઉપયોગ કરવા તરફ વળી રહ્યા છે।